કુતિયાણાની ભાદર નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। ટ્રેક્ટર, ટ્રક અને ઇટાચી, જેસીબી તથા લોડર સહિતના વાહનોથી ભૂમાફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે, પરંતુ તંત્રની પણ મિલીભગત હોવાથી ખેડૂતો તંત્રને મદદ માંગવા ફોન કરવા છતાં મદદ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। કુતિયાણા પંથકમાં આવેલ ભાદર નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે। એક જ રાતમાં 50 લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમની રેતી કાઢતી હોવાના આક્ષેપ થયા છે। અહીં રેતી ચોરી માટે 200 કરતાં વધારે ટ્રેક્ટરો ધમધમી રહ્યા છે, તો બીજી તરફ 100 કરતાં પણ વધારે ટ્રકો રેતીનું ખનન કરી રહ્યા છે। ભાદર નદીમાં 5 જેસીબી, 2 ઇટાચી અને 10 લોડર સહિત અનેક વાહનો ખુલ્લેઆમ સાંજના 9 થી સવારના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। તમામ સરકારી તંત્રને જાણ હોવા છતાં અહીંયા કોઈ ફરકતું પણ નથી। કારણ શું છે તે તો હવે તેમને જ ખબર હશે। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ ફરી એક સ્ટ્રિંગ ઓપરેશન કરીને આવ્યું છે ભૂમાફિયા વિરુદ્ધ। સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કલેક્ટર મોટા મોટા દાવાઓ કરે છે, જ્યાં ત્યાં બુલડોઝરો મારે છે, પેશકદમી દૂર કરે છે, પરંતુ આ ભૂમાફિયાઓ ઉપર ક્યારે લગામ આવશે? કારણ કે આના ઉપર લગામ જરૂરી છે। તમારું ઘર બેનકાયદેસર હોય તો તાત્કાલિક પાડી નાખવામાં, દુકાનો પાડી નાખવામાં આવે છે, પણ આવા જે માફિયાઓ છે, માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થતી નથી। એક જીગતો જાગતો ઉદાહરણ છે। હું તમને હાલ કુતિયાણાની ભાદર નદીમાં આવ્યો છું। ભાદર નદીમાં બેફામ રેતી ચોરી થાય છે। રાત્રિના સમયે જાણે આ નદીની અંદર મેળાઓ લાગી ગયા હોય એવો માહોલ જોવા મળે। અત્યારે તમને અહીંયા તમામ જગ્યાએ સનાટો જોવા મળશે, પરંતુ આ તમને નકશી બતાવીશ કે આ એ ટ્રેક્ટરો, ખટારા, ટ્રકો, જેસીબી, ઇટાચી, બુલડોઝરો, આવા અનેક વાહનોના શિલાઓ છે કે જ્યાં શિલાઓની આખી ભાદર કોતરાઈ ગઈ, ચારે કોર ભાદર નદીને રેમ છેમ કરી નાખી છે। આવા છેલ્લા 8 દિવસથી આવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી આવી પરિસ્થિતિ સર્જાય છે કે ભાદર નદીમાં બેફામ રેતી ચોરી જોવા મળી છે। તમને હું દેખાડીશ કે સ્પેશિયલ રસ્તાઓ કરી દેવામાં આવ્યા છે। અહીંયા રાત્રિના સમયે જે ચોરી થાય છે ખુલ્લેઆમ, એક કોઈને દેખાતી નથી। એક મોટો એ સવાલ થાય છે। ત્યારે આપણી પાસે સ્થાનિક જે સામાજિક આગેવાનો છે તેમની સાથે ખાસ ચર્ચાઓ કરશું। ભીમભાઈ, શું કહેશો? અત્યારે કેવી ચોરી ભાદર નદીમાં ચાલુ છે રેતીની? આમ તો હમણાં મારા જાણવા મુજબ છેલ્લા ઘણા દિવસોથી એવી વાત આવે છે કે કુતિયાણા પોલીસ સ્ટેશન પ્રાંત ઓફિસરશ્રીના દેવસ્થાન અને મામલતદારશ્રીના દેવસ્થાનની બાજુમાંથી આખી રાત બેફામ રેતી ચોરી થાય છે અને સવાર સુધી થાય છે અને બેરોકટોક થાય છે। મતલબ કેની મહેરબાનીથી થાય છે એ તંત્રએ વિચારવાનું। એક નાનકડો ખેડૂત એને એક ટ્રેક્ટર એક જોતી હોય રહેતી તો ક્યાંય તંત્ર એને ભરવા નથી દેતી, કેસ થાય છે, કબાડા થાય છે। જ્યારે આ અસામાજિક તત્વો, ખમીજ માફિયાઓ આવી અને બેફામ રેતી ચોરી કરે છે અને મને જાણવા મળ્યું છે ત્યાં સુધી અહીં બેફામ રાત્રે દારૂની પાર્ટીઓ અને સવાર સુધી બેફામ રેતી ચોરી થાય છે। એટલે આ બધા દૂષણો કુતિયાણામાં આવશે તો કુતિયાણાના ભવિષ્યના આવતા ભવિષ્યને પણ બગાડશે અને આ જે અસામાજિક તત્વો છે એ રેતી કાઢી અને જે કોઈ એનો વિરોધ કરવા આવે છે ધાક ધમકી આપીને બેસાડી દે છે અને કોઈ ફરિયાદ કરે તો તંત્ર ક્યાંય ફરિયાદ ધ્યાને લેતું નથી એવું પણ જાણવા મળ્યું છે। એટલે તંત્ર ખરેખર જો તંત્ર નિષ્પક્ષ હોય અને તટસ્થતાથી કામ કરવું હોય તો આંધળા માણસને પણ દેખાય એમ છે કે ભાદરથી માંડી અને હાઈવે ઉપર સળંગ ગાડીના લીટા દેખાય છે। રાત્રે જે ભાદરમાંથી નીકળે છે ભીની રેતી ભરીને એટલે સળંગ લીટા દેખાય છે। તો તંત્રને અને કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે આ ગામને અસામાજિક તત્વો અને માથાભાઈ તત્વોથી બચાવવા હોય તો તાત્કાલિક તમે કડક પગલાં લઈ અને આ રેતી ચોરીના દૂષણને તાત્કાલિક ડામવા માટે અમારી અપીલ છે। ભાઈ, ખાસ કરીને કલેક્ટર સાહેબે અહીંયા રેતી ઉપર પ્રતિબંધ મેળવ્યો હતો, કારણ કે આ રેતીને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થતી હોય છે। તો એ માટે શું કહેશો કે આ રેતી માટે પ્રતિબંધ મૂક્યા છતાં ભૂમાફિયાઓ ખુલ્લેઆમ રેતી ચોરી કરે છે? મેં જાણવા મળ્યું છે જ્યારે આપણે અહીં રેતી આગળ જતા અડધી ભાદર માણાવદરમાં આવે છે, જુનાગઢ જિલ્લામાં, અને અડધી ભાદર પોરબંદરમાં આવે છે, તો એક સમયે અહીં લીગલી બધી લીજો હાલતી હતી। તો ત્યારે સરકારે એવું કીધું કે રેતી ઉપાડવાથી સેલિનિટી વધે છે એટલે આ લીજો રદ કરી। તો લીજો રદ કરવાથી સરકારની આવક પણ બંધ થઈ અને અસામાજિક તત્વો અત્યારે એ જ રેતી બધી ઉપાડી લે છે। તો સરકારે એ દિશામાં વિચારવું જોઈએ ક્યાં આ બધી લીજો રેગ્યુલાઇઝ કરવી જોઈએ એટલે લોકો શાંતિથી ભરી શકે અને સરકારને આવકની આવક થાય। સરકારે આ દિશામાં વિચારવું જોઈએ। અને અમે ગઈ સાલ જ્યાં ખેડૂતોના પ્રશ્ને એક આંદોલન કર્યું હતું ને એમાં જોયું હતું તો જ્યાં જ્યાં ભાદર કાંઠેથી રેતી નીકળેલી છે
ત્યાં મોટે પાયે ધોવાણ થયું છે અને ભાદર નદી કાંઠા તોડીને બહાર નીકળી ગઈ છે અને આખા ઘેરને તબાહ કરેલ છે. એટલે આખા ઘેરની સમસ્યા અરે આ મુદ્દો સંકળાયેલો છે. તો સરકારશ્રી આમાં કડક પગલાં લઈ અને તાત્કાલિક આને નાથવું જોઈએ. બીજે આપણી સાથે ખેડૂત છે. વિરમભાઈ, તમે પણ અગાઉ રેતીને માંગ કરી હતી પણ ન મળી, અત્યારે ખુલ્લેઆમ રેતી ચાલુ છે, શું કહેશો? કહેવાનું તો એ છે કે અહીંયા જે ભૂમાફિયા છે ને એ આમ માનો કે એક જાતનું ઓલું ન આવું મોટું ઓલું હોય કે એનો હાવ પાદર એની ખાતે કરી દીધી હોય એ ટાઈપનું. હું પરમ દિવસ જ હું ગયો તો એક ટ્રેક્ટર, મારે એક ટ્રેક્ટર નાખવું હતું અને મારે તો પૈસા દઈને દેવું હતું. તો મને એ 5-6 જણા ફરતા ઘેરી ગયા અને મને એવું તાક ધમકી દેવામાં આવી. મને કે તું કે વિડીયા ઉતારો, અને કારણ કે ગા વર્ષમાં અમે નાથાભાઈ ભેગા જે અમુક સટ્ટા સીલ કરાવી હતા અનલીગલી, એમાં અમુક તો અત્યારે ઈ જ પાછા આવી ગયા અહીંયા ગાવરમાં હતા ને. કારણ કે એને એમ થઈ ગયું કે હવે કાંઈ બોલશે નહીં. હવે નાથાભાઈ પાસે ઓલું કર્યું એટલે બધાને એમ થઈ ગયું કે આ બોલશે નહીં. મને તો ધાક ધમકી પરમદી આપણને આવી હતી, પણ હું તો પાછો પડ્યો જ નથી. હું તો 2 દિવસ એ જ રાહ જોઉં કે ખેડૂતની બેસાડીને ધૂળ ચાલુ હતી, તો એની કોઈ ધૂળ ભરાઈ જાય તો ખોટા ખેડૂતને હેરાન ન થાય ને. અને એની પાછું મને એમ કીધું તું કે વિડીયો ઉતાર, મને મારવાની ટ્રાય કરી હતી. અને એ છે 2 તો એ બાજુના ગામડા છે. નામ ગયા વર્ષે કરોડોને ખનીજ ચોરી કરી હતી, કઈ ન થયું, તો આ વખતે શું આશા રાખો છો? કોઈ જાતનું કોઈ થાય નહીં. હું જો આગળ આવું તો મારા ટાટિયા ભાંગી નાખવામાં આવી. પરમ દિવસ જો હું એવું હોત ને તો મારા ટાટિયા ભાંગી નાખત. 5 જણા હતા, કોણ હતા, નામ છે, એ બધું મને ખબર. પણ હું તો કોઈથી બીતો જ નથી. રાતે 12 વાગે હું ભાદરમાં એકલો. મેં તો કીધેલું છે કે જેને મારવું હોય ને એ મને મારી નાખજો, બાકી જો જીવતો રહ્યો તો હું નહીં મૂકું. વિરમભાઈ, ખાસ કરીને ખનીજ માફિયા એવડા બેફામ કેમ થાય છે? રેતી ચોરી છે, તમામ તંત્રને ખબર છે, શા માટે કેસ નથી કરતા? કેસમાં એવું હોય કે બધાને ન કે કમાવ દીકરા હે ને જાતના, કારણ કે પૈસા કોને કરવા લાગે. તો મને મેં પરવાયેલું કહ્યું, તો મને એક એવી ગાડી બેહાડીને ગયા હતા, મને કે પૈસા બોલી જાય કે અમારે દંડ થઈને દંડ લે. પણ મેં પૈસાનું ઇનકાર કર્યો હતો કે ભાઈ પૈસા આટલું નથી કરતો, મારું ટ્રેક્ટર રીતે નહીં ભરવા ગયું. મને ગાવરમાં 6000 એક ટ્રેક્ટરને કીધા હતા, એટલે મેં પરવાય એ રીતે કીધું હતું. અવારે પણ હું મૂકવાનું નથી. જે મને જે કાલે બધા જે કર્યું હતું ને બધા કહ્યું મને મારવાનું ટ્રાય કર્યું, હું આગળ કાર્યવાહી કરવાનો જ છું. અને એના બધાને સટ્ટા ક્યાં પડ્યા, ક્યાંથી ભરાય, એ બધી મને ખબર છે. રાત્રે કેટલા અંદાજે ટ્રેક્ટરો હાલતા હશે? ટ્રેક્ટર એક જગ્યાએ 30 ટ્રેક્ટર છે અને 10 જગ્યાએ ભરાય, અને કોની વાડીએ છટા થાય એ બધી મને ખબર છે. અને આગળ કાર્યવાહી કરવાનો હોય. અને પાછો પડવો, જેને ફોન કરવો એ છૂટશે, જેને ધાક ધમકી, જેને મારવો એ મારી લે મને. બાકી હું રેતી બાબત પાછો નહીં હટું. કારણ કે મને પરમ દિવસ ના આ હતા સામાજિક જે રેતી માટે ખૂબ મોટી મહેનત કરે. તો હું આપણે જે નદીના દ્રશ્યો બતાવીશ કે આ ભાદર નદીમાં અહીંયાથી રોજ હજારો, એટલે રોજની માન લો કે 50-60 લાખ રૂપિયાની રેતી નીકળે છે. એટલે કરોડો રૂપિયાની રેતીઓનો રોજ અહીંથી ઉઠાપન થાય છે, પરંતુ કોઈ પણ તંત્રની નજર નથી આવતી. કારણ કે જિલ્લાની અંદર તમામ તંત્ર છે એ મૌન પ્રેક્ષક બની ગયું છે. કારણ કે રેતીની જ્યારે વાત આવે છે ત્યારે તમામ અધિકારીઓ છે એ મૌન પાડી રહી છે. ત્યારે આ તમામ ભૂમાફિયાઓ સામે કડકમાં કડક થાય એવી કાર્યવાહી આજુબાજુના ખેડૂતો તો કરી, પણ સામાજિક અગ્રણીઓ પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન મોડેટર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર ચૂંટણીમાં વ્યસ્ત છે. જો બીજા અનેક લાગતા વળગતા અધિકારીઓ બીજા કામમાં વ્યસ્ત છે, તો ખાણ ખનીજ ખાતું તો જોવા પણ આવતું નથી. નાગેશ પરમાર સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.